નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, લાખો કરોડો નોકરીદાતાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. નોકરીદાતાની મંજૂરીની હવે જરૂર પડશે નહીં. 7.6 કરોડથી વધુ ખાતેદારોને આનો ફાયદો જોવા મળશે. ઈપીએફઓના ખાતેદારોને રાહત મળવા જઈ રહી છે. ફંડ ઓનલાઈન ટ્રાન્સફર કરી શકાશે. નામ, જન્મ તારીખ ઓનલાઈન સુધારો કરી શકાશે. વ્યક્તિગત વિગતો કે ઈપીએફ ટ્રાન્સફરના ક્લેમ માટે કચેરીના ધક્કા હવે નહીં ખાવા પડે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ ઈપીએફઓની નવી સુવિધાઓ લોન્ચ કરી છે. એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનના 7.6 કરોડથી વધુ ખાતેદારોએ હવે પોતાના નામ કે જન્મ તારીખ જેવી વ્યક્તિગત માહિતીઓ સુધારવા માટે કે ઈપીએફ ટ્રાન્સફરનો ક્લેમ કરવા માટે ઈપીએફઓ કચેરીના ધક્કા ખાવા હવે નહીં પડે. ઈપીએફઓના સભ્યો હવે નોકરીદાતાના વેરિફિકેશન કે રિટાયરમેન્ટ ફંડ બોડીની મંજૂરી વગર જ પોતાના નામ અને જન્મ તારીખ જેવી વ્યક્તિગત વિગતોમાં ઓનલાઈન સુધારો કરી શકશે. આ ઉપરાંત તેઓ ઓનલાઈન ઈપીએફ ટ્રાન્સફર ક્લેમ પણ કરી શકશે. જે સભ્યોના યુએએન યુનિવર્સલ એકાઉન્ટ નંબર 1 ઓક્ટોબર 2017 પછી જારી કરાયા હશે તેવા તમામ સભ્યો આ સુવિધાનો ઉપયોગ કરી શકશે. આવા કિસ્સામાં કોઈ સહાયક દસ્તાવેજોની જરૂર નહીં પડે તેમ કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે આ સુવિધાઓના લોન્ચિંગ પ્રસંગે જણાવ્યું હતું. જ્યારે જે સભ્યોના યુએનએ નંબર 1 ઓક્ટોબર 2017 પહેલાં જારી કરાયા હોય તેવા સભ્યોની વિગતો નોકરીદાતા ઈપીએફઓની મંજૂરી વગર સુધારી શકાશે. આવા કિસ્સાઓમાં સહાયક દસ્તાવેજો માટેની જરૂરિયાતોને હળવી બનાવાઈ છે. રિટાયરમેન્ટ ફંડ બોડીએ જોઈન્ટ ડિક્લેરેશન પ્રક્રિયા સરળ બનાવતા હવે ઈપીએફઓના સભ્યો નોકરીદાતાના વેરિફિકેશન કે ઈપીએફઓની મંજૂરી વગર નામ અને જન્મ તારીખ સહિતની વ્યક્તિગત વિગતોમાં જાતે જ સુધારો કરી શકશે. ઈ-કેવાયસી ઈપીએફ એકાઉન્ટ ધરાવતા આધાર સાથે લિંક ઈપીએફઓના ખાતેદારો ઓટીપીની મદદથી નોકરીદાતાની દરમિયાનગીરી વગર જ ઈપીએફ ટ્રાન્સફર કરવા માટે ઓનલાઈન અરજી કરી શકશે. આ અંગે માહિતી આપતા માંડવિયાએ જણાવ્યું હતું કે ઈપીએફઓના ખાતાધારકો દ્વારા કરાયેલી આશરે 27% ફરિયાદો તેમની વ્યક્તિગત પ્રોફાઇલ કેવાયસીની સમસ્યાને લગતી હતી. હવે આ નવી વ્યવસ્થાને કારણે સભ્યોની ફરિયાદોના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ ઉપરાંત આવી ફરિયાદોના કારણે નોકરીદાતાઓ પાસે પણ કામનું ભારણ વધતું હતું, જેમાં પણ ઘટાડો નોંધાશે. તો હવે ઓટીપીની મદદથી ઈપીએફઓ ટ્રાન્સફર ક્લેમ કરી શકાશે. ખાતેદારો કઈ વિગતો સુધારી શકશે? તો ઈપીએફઓના ખાતેદારો હવે નોકરીદાતાના વેરિફિકેશન કે ઈપીએફઓની મંજૂરી વગર પોતાના નામ, જન્મ તારીખ, લિંગ, રાષ્ટ્રીયતા, માતા પિતાનું નામ, વૈવાહિક દરજ્જો, પતિ પત્નીનું નામ, નોકરીમાં જોડાવાની તારીખ, નોકરી છોડ્યાની તારીખ જેવી વ્યક્તિગત માહિતીઓ ઓનલાઈન સુધારી શકશે. તે દરેક કામ ઓટીપીની મદદથી ઈપીએફઓ ટ્રાન્સફર પણ ક્લેમ કરી શકશે. તો હવે ઈપીએફઓના લગભગ 7.6 કરોડ જેટલા ખાતેદારોને મોટો ફાયદો જોવા મળશે. ઘણી ફરિયાદો આ અંગે કરવામાં આવતી હતી, તેનો આખરે અંત આવ્યો છે. ઈપીએફઓના ખાતેદારોને હવે રાહત મળવા જઈ રહી છે. ફંડ ઓનલાઈન ટ્રાન્સફર હવે કરી શકશે. ધન્યવાદ.